નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજના ગુજરાત બોર્ડ કોર્સ ગુજરાતી માધ્યમ ધોરણ 11 ગુજરાતી પાઠ્યપુસ્તકના પ્રકરણ નંબર 4, જે એક સુંદર મજાની વાર્તા, ટૂંકી વાર્તા એટલે કે નવલિકા છે, જેના લેખક છે કિશનસિંહ ચાવડા. નિબંધકાર, નવલકથાકાર, વાર્તાકાર, ચરિત્રકાર, સંપાદક અને અનુવાદક એવા કિશનસિંહ ચાવડા, એટલે એમનું ઉપનામ છે જીપ્સી. તો એમની આ સુંદર મજાની ટૂંકી વાર્તાને આજે આપણે ભણી રહ્યા છીએ બીજા લેક્ચરમાં. આની પહેલાંના લેક્ચરમાં આપણે એકવાર આ વાર્તાને શરૂ કરી ચૂક્યા છીએ, જેમાં આપણે જાણી ગયા કે અહીંયા લેખક પોતાના અને પોતાની નાની બહેનની વચ્ચે જે સ્નેહના, જે લાગણીના અતૂટ સંબંધો છે, એની સુંદર મજાની વાત આપણી સામે રજૂ કરે છે કે કિશનસિંહ ચાવડા એટલે કે લેખક, એમની નાની બેન જેનું નામ છે અમૃતા, જેને ઘરમાં સૌ લાડકવાયા અમુના નામથી ઓળખે છે અને બોલાવે છે. તો એ વહાલસોયા નામથી ઓળખાતી અમુ, કે જે ખૂબ જ હોશિયાર છે, ગજબની તોફાની છે, ચબરાક છે, ખૂબ જ ચાલાક છે. લેખક પોતે શાંત સ્વભાવના છે, પણ એની નાનકડી બેન અમુ છે એ એનાથી વધારે તોફાની અને ચબરાક છે. એની આંખો ઉપર, પોતાની નાની બેન અમુની આંખો પર એ લેખક છે એ મુગ્ધ છે, એવું લેખક પોતે જાતે જણાવે છે. ખૂબ જ તંદુરસ્ત રહેતી આ નાનકડી બેન, એની ભ્રમરોને પંપાડતા લેખક થાકતા નથી. બંનેની વચ્ચે કેટલાક વર્ષોનો ઉંમરમાં ફરક છે, 3 વર્ષનો ઉંમરમાં ફરક છે. પણ એમ છતાંય નાનકડી બેન અમુ એ ઘણીવાર ફળિયાની અંદર જ્યારે કોઈની સાથે ઝઘડો થાય, કંઈ મુશ્કેલી ઊભી થાય, ત્યારે હંમેશા એ લેખક કરતાં વધારે એ ઝઘડામાં એ સારી રીતે લડી શકે છે બીજાની સાથે. વચ્ચે લેખકના માતુશ્રી, એનો એક પ્રસંગ પણ એ અહીંયા જણાવવામાં આવે છે કે લેખકના માતુશ્રી એટલા ભોળા હતા કે એમણે પોતાની બા એટલે કે લેખકના નાની, એની જ્યારે તબિયત ખરાબ હતી ત્યારે એવા સમયે કોઈ માગવા આવેલા બાવાને ઈશ્વરીય ચમત્કારી ભસ્મના બદલામાં પોતાના ગળામાં પહેરેલી સોનાની કંઠી ઉતારીને એ બાવાને આપી દીધી, અને બાવાએ ચમત્કારી ભસ્મ આપી કે આ ભસ્મ આપવાથી તારી માતાને સારું થઈ જશે, એનું સ્વાસ્થ્ય સુધરી જશે. તો આવી વાતમાં માની જતા એમના ભોળા માતુશ્રી નર્મદાબેન, તો એની વાત પણ અહીંયા લેખક દર્શાવે છે. અને એ સાથે સાથે પછીના સમયમાં લેખક અને એની બહેન અમુ, એ બંને પોતાની માતા સામે પોતાની નાનીમાં એ કહેલા આ પ્રસંગને રજૂ પણ કરે છે. ત્યારે માતા આનંદની સાથે બંનેને મીઠો ઠપકો પણ આપે છે. પણ જ્યારે લેખક 13 વર્ષના થાય છે, તો એવા સમયે લેખકના લગ્નનો પ્રસંગ એ નક્કી થાય છે. અને એ લગ્નના પ્રસંગ વખતે વચ્ચે એક વાત એવી પણ છે કે અમુને રમતોમાં, ખાસ કરીને પાંચિકાની રમતનો ખૂબ જ શોખ છે, અને પાંચિકાની રમત રમવામાં એ ખૂબ જ કુશળ અને ખૂબ જ હોશિયાર છે. એમના ફળિયામાં રહેતા ભૈરવ કાકા, એ રાજમહેલમાં આરસપાણ ને ટાંકણા અને હથોડીથી કોતરકામ કરવાનું કામ કરતા. તો એ એક દિવસ લેખકની માતાને સરસ મજાનો ખરલ, એટલે આપણે લસણ કે પછી મરચાં કે કોથમીર કે આ વાટવા માટે, ચટણી બનાવવા માટે જે ખરલ હોય છે, તો એવો આરસપાણનો સુંદર મજાનો ખરલ એ ભૈરવ કાકા લેખકની બાને લાવી આપે છે. અને ત્યારે અમુ એની પાસેથી વચન લે છે કે તમે મને પાંચિકા
આરસના લાવી આપો, સુંદર મજાના. અને ભૈરવ કાકા એની માંગણી પૂરી કરતા બીજે જ દિવસે સુંદર મજાના આરસપાણના સરસ કોતરેલા પાંચિકા એને લાવી આપે છે. એક તો અમુનો પાંચિકા રમવાનો શોખ, એની કુશળતા, એની આવડત અને સાથે સાથે આરસપાણના બનેલા પાંચિકા એટલે પછી તો વાત જ શું પૂછવી. અને આખા ફળિયામાં બધી છોકરીઓમાં માત્ર અમુ પાસે જ આ સુંદર મજાના આરસપાણના પાંચિકા હોવાને કારણે એનું મહત્ત્વ અને એની મહત્તા એ બીજી છોકરીઓની વચ્ચે ખૂબ વધી ગઈ. એની ચબરાક આંખો કે જે પાંચિકા રમતા પાંચિકાની સાથે ઉપર નીચે થાય અને એ સુંદર મજાના પાંચિકાની સાથે એ સુંદર રમત રમી શકે. તો એવી આ અમુ જ્યારે ભાઈના લગ્ન નક્કી થાય છે એટલે કે 13 વર્ષની ઉંમરમાં લેખકના લગ્ન નક્કી થાય છે અને ઘરની અંદર કામકાજની ધમાલ મચે છે. તો એવા સમયે બાળ લગ્નો ચાલતા. આજે હવે એ વાત નથી રહી. આજે તો સરકાર એ પણ નક્કી કરે છે કે અત્યાર સુધી જે 18 વર્ષ અને 21 વર્ષ એટલે કે દીકરીની ઉંમર 18 વર્ષ અને દીકરાની ઉંમર 21 વર્ષ એ જ સમય બાદ લગ્ન થઈ શકે એવો જે નિયમ છે એમાં પણ સુધારો કરવા આજે સરકાર જઈ રહી છે. એવા સમાચારો અખબારોમાં અત્યારે આવે છે કે દીકરીની ઉંમર જે 18 વર્ષ છે એની બદલે બંનેની ઉંમર સમકક્ષ કરી દેવામાં આવે. એટલે કે દીકરી પણ 21 વર્ષની હોય, દીકરો પણ 21 વર્ષનો હોય. ત્યાર પછી જ એના લગ્ન થવા જોઈએ. આવો કોઈ નિયમ કરવા માટે સરકાર વિચારી રહી છે. પણ અગાઉના સમયમાં બાળ લગ્નો એ થતા હતા. તો લેખકની 13 વર્ષની ઉંમરમાં એમના લગ્ન નક્કી થઈ ગયા અને એમને એક વરરાજા તરીકે એમને જે મહત્ત્વ ઘરમાં મળવા લાગ્યું એ જોઈ અને અમુ અને ભાઈની વચ્ચે, લેખકની વચ્ચે જે અંતર વધતું ચાલ્યું, કારણ કે બંનેની વચ્ચે એવી અતૂટ સ્નેહની રેશમગાંઠ બંધાયેલી હતી, એમાં જે આ અંતર વધતું ચાલ્યું એના કારણે અમુને એ ગમતું નથી. પણ શું કરી શકે? અમુ તો એવી જીદ પણ કરે છે, ત્યાં સુધી પિતાની સામે એવી જીદ પણ કરે છે કે ભાઈના લગ્ન મોકૂફ રાખવામાં આવે, ભાઈના લગ્નની વાત જ ઉડાડી દેવામાં આવે. પરંતુ એવું તો કંઈ થતું હશે? ભાઈના લગ્ન તો થાય છે અને લગ્નના સમયે બધા લોકો એ સુંદર મજાની ભેટ સોગાદો લેખકને આપે છે. પણ એ બધું પતી ગયા પછી જ્યારે લેખક એકલા પડે છે તો એવા સમયે અમુ પોતાના ભાઈની પાસે આવી અને એને ભેટી પડે છે. અને એને ભેટી પડતા એ રડતા રડતા ભાઈને કહે છે કે હું તને શું ભેટ આપી શકું, પણ મારી પાસે બીજું તો કાંઈ નથી, પણ મારી મહામૂલી મોંઘી મૂડી, અમૂલ્ય મૂડી જે છે પાંચિકા, કે જે પાંચિકાને રાખવા માટે અમુએ બા પાસે સુંદર મજાની મશરૂની કોથળી પણ બનાવડાવેલી હતી, થેલી પણ. તો એ થેલીમાં રાખેલા સુંદર મજાના પાંચિકા એ પોતાના ભાઈને ભેટમાં આપે છે અને એ ખૂબ જ રડી પડે છે. એવા સમયે લેખક પણ આ બેનના સ્નેહથી, બેનની લાગણીથી લેખક પણ રડી પડે છે અને બંને એકબીજાની સાથે ભેટી અને એકબીજાને શાંત પાડે છે. તો બંને ખૂબ જ સ્નેહ દ્વારા, ખૂબ જ લાગણી દ્વારા એકબીજાની સાથે ભેટી પડી અને એકબીજાની સાથે ખૂબ જ મન ભરીને રડે છે. ત્યાં સુધીની વાત આપણે આગલા લેક્ચરમાં લઈ ગયા હતા. હવે પછી આપણે એનાથી આગળની વાતને લઈએ. પાઠ્યપુસ્તકની અંદર તમે જોતા જાજો. પછી તો અમુ મોટી થઈ, વધારે નમણી બની, એના રૂપમાં યૌવન ઉમેરાયું, એના લાવણ્યમાં ચારુતા ઉગી, એની આંખોમાં મસ્તીને બદલે લજ્જા ઉપસી આવી. પણ અમારો સ્નેહ ઉંમર સાથે વધ્યો, ઘટ્યો નહીં. પછી તો દીકરી તો એમ કહેવાય કે દીકરી તો એવી વધે કે ઘડીકમાં એમ લાગે કે દીકરી હજુ તો કાલ નાનકડી હતી અને આજ મોટી થઈ ગઈ. એમ અમુ પણ ધીમે ધીમે મોટી થઈ
વધારે નમણી અને નાજુક બની. એનું જે રૂપ હતું એ રૂપની સાથે સાથે એના રૂપમાં યૌવનનો પણ ઉમેરો થયો. અમુ યુવાન બની. એના લાવણ્યમાં એટલે કે એની સુંદરતામાં ચારુતા ઉગી. એટલે એની સુંદરતામાં ચારિત્ર્યની સાથે સાથે એનું રૂપ પણ ઉમેરાયું, એનું યૌવન પણ ઉમેરાયું અને એક સુંદર મજાની એ યુવતી બની. એની આંખોમાં જે પહેલાં મસ્તી રહેતી હતી એ મસ્તીની સાથે સાથે લજ્જા એટલે કે શરમનો પણ ઉમેરો થયો. પણ આ બધાની સાથે અમારા બંને ભાઈ બહેનની વચ્ચેનો જે સ્નેહ હતો, જે લાગણી હતી એ ઘટવાને બદલે વધતી ગઈ. બધા સંજોગોને સ્થિતિ વટાવીને વધારે વિશુદ્ધ અને વધારે સહૃદય થયો. એની ભીનાશ વધી, એની ભવ્યતા ઓળખાઈ. આ બધા સંજોગો અને બધી સ્થિતિઓને પસાર કરીને પણ અમારી બંનેની વચ્ચેનો જે સ્નેહ અને લાગણીનો સંબંધ હતો એ વધારે શુદ્ધ, વધારે સહૃદય અને વધારે ભીનાશવાળો એટલે લાગણીમય બન્યો. એની સાથે સાથે આ ભાઈ બહેનના સંબંધની જે ભવ્યતા છે એ પણ ઓળખાઈ શકી. ભાઈ બહેનનો જે સંબંધ છે ને એ એકાંતિક સંબંધ છે. એના જેવો એકાંતિક સંબંધ કોઈ ન ગણી શકાય વિશ્વની અંદર. કારણ કે તમે કોઈ પણ જગ્યાએ કોઈ પણ પુરુષ, કોઈ પણ યુવાન, કોઈ પણ છોકરો એ કોઈ પણ છોકરીને, યુવતીને કે સ્ત્રીને એમ કહી શકે કે મારે કોઈ બેન નથી, તો હાલે બેન આ રાખડી અને તું મારા હાથમાં બાંધી અને મારી બેન બનને, તો આમ કહી શકાય. આવું જ બીજા કોઈ સંબંધો માટે બોલી શકાતું નથી. કોઈ પણ સ્ત્રી, કોઈ પણ યુવતી કે કોઈ પણ છોકરી પણ કોઈ પણ પુરુષ કે છોકરાને કે યુવાનને કહી શકે કે તું મારો ભાઈ થાને. તો વિશ્વનો સૌથી એકમાત્ર એકાંતિક સંબંધ જેને કહી શકાય એ સંબંધ માત્ર ને માત્ર એ ભાઈ બહેનનો સંબંધ છે. તો વિશુદ્ધ સંબંધ, એ સંબંધની જે ભવ્યતા છે, એની જે મહાનતા છે, એને અમે ભાઈ બહેન વધુ ને વધુ સારી રીતે યુવાન થયા, મોટા થયા એટલે વધુ સારી રીતે સમજી શક્યા. અને ત્યાં તો ભાઈ દીકરી યુવાન થાય તો કયા મા બાપને એમ ન હોય કે દીકરી યુવાન થાય અને દીકરીને આપણે પરણાવીએ. તો સ્વાભાવિક રીતે અમુ યુવાન થઈ ગઈ, અમુ મોટી થઈ ગઈ, તો હવે અમુને પરણાવવાની વાત પણ આવે. તો અમુને પરણાવવા માટે અમુના લગ્ન લેવાયા. અમુ હવે સાસરે જશે એ વિચારે હું ગમગીન થઈ ગયો. જેમ ભાઈના લગ્ન થયા ત્યારે બેન ગમગીન થઈ ગઈ હતી, બેનને જે દુઃખ થયું હતું તો ભાઈને પણ એ જ વસ્તુ કે ભાઈ એ વિચારે કે બેન હવે સાસરે જશે, અમે બંને એકબીજાથી દૂર થઈ જશું, તો અમારા સ્નેહનું, અમારી લાગણીઓ, અમારા લાગણીના સંબંધોનું શું? તો એ બેનના સાસરે જવાના વિચાર માત્રથી જ ભાઈ ગમગીન એટલે કે દુઃખી થઈ ગયો. અને એ ગમગીની, એ દુઃખ, એ બેનના લગ્નના દિવસ સુધીમાં એ ગમગીની એટલી આકરી થઈ ગઈ કે એને પીઠી ચડી ત્યારે હું રડી પડ્યો. એ દુઃખ એટલું વધતું ચાલ્યું કે લગ્નનો દિવસ નજીક આવ્યો અને બેનને જ્યારે પીઠી ચોડવામાં આવી, પીઠીનો પ્રસંગ કરવામાં આવ્યો, એ સમયે ભાઈ ચોધાર આંસુએ રડી પડ્યો. અમુની વિદાય હતી. અહીંયા લેખક લગ્નના પ્રસંગને દર્શાવવા માગતા નથી. જ્યારે દીકરાના લગ્નનો પ્રસંગની વાત હતી ત્યારે પણ લગ્નના પ્રસંગને દર્શાવેલો નથી. દીકરીના લગ્ન પ્રસંગની વાત છે તો એમાં પણ એ લગ્ન પ્રસંગની વાતોને દર્શાવવા માગતા નથી. અહીંયા તો માત્ર ભાઈ બહેનના વિશુદ્ધ પ્રેમની, વિશુદ્ધ સ્નેહની અને લાગણીના સંબંધોની ચર્ચા છે. એ જ માત્ર લેખક અહીંયા આપણી સામે આ વાર્તામાં દર્શાવવા માગે છે. એટલે અહીંયા સીધું જ લેખકે લખી નાખ્યું છે કે અમુની વિદાય હતી, અમુના લગ્ન થઈ ગયા. દીકરીના લગ્ન થાય પછી દીકરીની વિદાયનો પ્રસંગ હોય અને વિદાયના પ્રસંગે દીકરીના માવતર, દીકરીના પરિવારજનો એ રડી પડે. કારણ કે જે દીકરી આટલા લાંબા સમય સુધી આપણા ઘરમાં હતી અને હવે એ સાસરે ચાલી જશે, હવે તો ક્યારેક મહેમાન બનીને માત્ર આપણા ઘરે આવશે. તો એ વાતને યાદ કરીને, એ વાતને વિચાર માત્રથી દીકરીના પરિવારજનો છે રડી પડે છે. તો અમુની વિદાય હતી. બાની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરસતા હતા. સગાવાલા રડતી આંખે દિગ્મૂઢ બનીને સાક્ષી થઈ રહ્યા હતા. ચોઘડિયા અકારા લાગતા હતા. અમુની વિદાયના પ્રસંગે, દીકરીની વિદાયના પ્રસંગે આ બધી બાબતો બને છે.
કે માતા પિતાની આંખોમાંથી શ્રાવણ ભાદરવો એટલે કે ચોધાર આંસુએ માતા પિતા રડતા હોય, જે આપણે ઘણી વખત કહીએ છીએ કે આપણે કદાચ આપણા પિતાને કોઈ દિવસ રડતા નહીં જોયા હોય, પણ એ ખૂબ જ મજબૂત મનના, ખૂબ જ મજબૂત મનોબળના પિતા છે. એમ કહેવાય કે પહાડ જેવો બાપ હોય, એ કઠોર હોય, એ મજબૂત મનનો હોય, પણ એ પણ જ્યારે દીકરીની વિદાય થાય ને ત્યારે એ પણ રડી પડે છે, એની આંખમાંથી આંસુની ધાર થાય છે. તો બાની આંખમાં શ્રાવણ ભાદરો વરસતા હતા, બા ચોધાર આંસુએ રડતા હતા, સગાવાલા પણ રડતી આંખે દિગ્મૂઢ બની અને આ પ્રસંગના, આ ઘટનાના સાક્ષી બની રહ્યા હતા. ચોઘડિયા અકારા લાગતા હતા, એટલે ચોઘડિયા ગમતા નહોતા કે આ ચોઘડિયું શું કામ આવ્યું, બેનની વિદાયનો પ્રસંગ એ શું કામ આવ્યો, આ ચોઘડિયું શું કામ આવ્યું કે જેમાં બેનની વિદાય કરવાની છે. વાતાવરણમાં સમજાતી હતી મંગલતા અને અનુભવાતું હતું કારુણ્ય. હું બાની પાછળ પડેલે ચહેરે ઊભો હતો. વાતાવરણમાં સમજાતી હતી મંગલતા, પણ અનુભવ થતો હતો કારુણ્ય એટલે કરુણતાનો. તો લગ્ન પ્રસંગ છે, દીકરીના લગ્નનો પ્રસંગ છે, એ આમ તો દીકરાનું લગ્ન ગણો કે દીકરીનું લગ્ન ગણો, કારણ કે દીકરાનું લગ્ન હોય તો એમાં સામે પક્ષે દીકરીની વિદાય થવાની હોય, અને આપણે પક્ષે દીકરી હોય તો આપણા પક્ષેથી દીકરીની વિદાય થવાની હોય. તો લગ્નનો પ્રસંગ છે એ હંમેશા આપણે એમ ગણી શકીએ કે બે પ્રકારના અનુભવનો પ્રસંગ છે. એક દુઃખ અને એક સુખ. કારણ કે એક તરફથી માતા પિતા એમ માને કે પોતાના જીવનની જે સાર્થકતા છે, દીકરીને વિદાય કરી, દીકરીને એના યોગ્ય સાસરે વળાવી અને પોતાના જીવનની સાર્થકતા એટલે કે કન્યાદાન આપી અને પોતાના આ સમાજની અંદર રહેલા જીવનનું સાર્થક્ય એ જ્યારે સંપૂર્ણ કરે છે, દીકરીની વિદાય જ્યારે કરે, કન્યાદાન આપે, ત્યારે એ કન્યાના માતા પિતાના જીવનને સાર્થક થયું ગણાય. તો એ જીવનનું સાર્થક્ય એ ગણાય છે. તો એની સાથે સાથે તો એનો આનંદ હોય છે, એની ખુશી હોય છે કે દીકરીનું કન્યાદાન કરી અને માતા પિતા પોતાના ઋણમાંથી મુક્ત થાય છે. પણ એની સાથે સાથે પોતાના કાળજાના કટકા જેવી દીકરીને જ્યારે જુદી કરવાનો પ્રસંગ આવે, કેટલા લાડ ચાગથી સાચવીને એના દરેક એની માંગને, એના દરેક લાડને પૂર્ણ કરી અને માતા પિતાએ દીકરીને ઉછેરીને મોટી કરી હોય, અને એવી દીકરીને જ્યારે સાસરે વળાવી દેવાનો પ્રસંગ આવે ત્યારે સ્વાભાવિક રીતે જ માતા પિતાના હૃદયમાં એ દુઃખનો દરિયો એ ઉમટી પડે. તો લગ્નનો પ્રસંગ છે એ બેવડા અનુભવનો પ્રસંગ છે, જેમાં સુખ અને દુઃખ, ગમ અને ખુશી બંને પ્રકારના અનુભવ આ લગ્ન પ્રસંગમાં થાય છે. તો અહીંયા પણ લેખક એવું કહે છે કે અમુની વિદાય સમયે વાતાવરણમાં સમજાતી હતી મંગલતા, એટલે મંગલમય પ્રસંગ ગણાય છે, પણ એની સાથે સાથે એમાં અનુભવ કારુણ્યનો થતો હતો, એટલે કરુણતાનો થતો હતો. હું પણ બાની પાછળ પડેલા ચહેરે એટલે દુઃખી ચહેરે, રડમસ ચહેરે ઊભો હતો. મારા અંતરમાં ગજબની ગડમથલ ચાલતી હતી. કશું સમજાતું નહોતું, પણ એકલતાની લાગણી સર્વોપરી હતી. મારા અંતરમાં, મારા મનમાં ગજબની ગડમથલ ચાલતી હતી, કાંઈ સમજાતું નહોતું, પણ એકલતાની લાગણી છે એ સર્વોપરી, એટલે સૌથી વધારે મને એકલતાની લાગણી ઉત્પન્ન થતી હતી કે હવે મારી બેન મારી સાથે હશે નહીં, હવે હું એકલો હોઈશ ઘરમાં, મારી બેન મારી સાથે નહીં હોય. મેં આગ્રહ કરીને બાપુજી પાસે 25 રૂપિયા લીધેલા. એ રૂપિયા મારા લગ્નમાં અમુએ આપેલી એની પાંચિકાવાળી મસરૂની થેલીમાં એ કુકા સાથે મેં મૂક્યા હતા. મારે પણ બેનને કંઈક ભેટ તો આપવી જોઈએ એના લગ્ન પ્રસંગે, એટલે મેં મારા બાપુજી પાસેથી 25 રૂપિયા લીધેલા. એ સમયમાં તો 25 રૂપિયા એટલે ઘણું બધું ગણાય. તો એ 25 રૂપિયા લીધેલા, અને એ 25 રૂપિયા જે અમુએ મને મારા લગ્ન પ્રસંગે જે પાંચિકાની કોથળી થેલી ભેટ આપેલી, એ પાંચિકાની કોથળીમાં એ 25 રૂપિયા એ પાંચિકાની સાથે કુકરીની સાથે મૂકી અને એ થેલીમાં નાખી, અને એ થેલી, એ રૂપિયા મારા લગ્નમાં અમુએ આપેલી એની પાંચિકાવાળી મસરૂની થેલીમાં એ કુકા સાથે મેં મૂક્યા હતા. અમુ ગાડીમાં બેસવા જાય ત્યાં જ મેં એ થેલી ધીરેથી એના હાથમાં સરકાવી દીધી.
વિદાય પ્રસંગે વરરાજા અને કન્યા એના વાહનમાં એની ગાડીમાં બેસે તો એવા સમયે અમુ ગાડીમાં બેસવા જતી હતી વિદાય પ્રસંગે. એવા સમયે એ પાંચિકાની મશરૂની થેલી કે જેની અંદર એના એ પાંચિકાના કુકા એટલે કે કુકરી હતી એની સાથે બાપુજી પાસેથી લીધેલા 25 રૂપિયા એમાં મૂકી અને મેં એ અમુના હાથમાં એની વિદાય પ્રસંગે જ્યારે ગાડીમાં બેસતી હતી એવા હાથે એવા સમયે એક થેલી એ અમુના હાથમાં સોંપી દીધી, સરકાવી દીધી, એટલે એના હાથમાં આપી દીધી. એણે મારી સામે જોયું. એ આંખો હું કદી નહીં ભૂલું. એ આંખોમાં વહાલ, વિષાદ અને વ્યથાની આખી વાર્તા મૂંગી મૂંગી રડતી હતી. અમને રોતા મૂકીને અમુ રડતી રડતી ચાલી ગઈ. એણે અમુએ એ સમયે મારી સામે જોયું. મારી સામે જોયું ત્યારે એની આંખોમાં જે ભાવ હતા, એની આંખોમાં જે વહાલ હતું મારા પ્રત્યેનું, એની આંખોમાં જે અમારા બંનેના જુદા પડવાનો વિષાદ, દુઃખ અને વ્યથા હતી, એ આખી વાર્તા મતલબ એ આખી વાત માત્ર એક નજરમાં, અમુની એક નજરમાં જે આખી વિષાદ, વ્યથા અને મારા પ્રત્યેના વહાલની જે વાત હતી એ વાત માત્ર એક નજરભરમાં મને સમજાઈ ગઈ હતી. પણ શું થઈ શકે? બેનની વિદાય કરવી તો જરૂરી જ હતી અને એટલે એવા સમયે અમે બધા રડતા હતા અને અમને રડતા મૂકી અને અમુ પોતે પણ રડતી રડતી સાસરે ચાલી ગઈ. એની વિદાયની અમને કંઈક કળ વળી અમુ પાછી આવી ત્યારે લગ્નના થોડા જ દિવસમાં મારી એ લાડલી બહેન સાવ બદલાઈ ગયેલી. એનો હસતો ચહેરો, મરકતી અને મસ્તીખોર આંખો અને ઉછળતું આખું અસ્તિત્વ બધું જ શાંત થઈ ગયેલું. જેમ જેમ દિવસો ગયા તેમ તેમ અમુ વધારે શાંત અને શાણી થતી ગઈ. એની વિદાય થયા પછી એની વિદાયનું જે દુઃખ હતું એ દુઃખને કંઈક કળ વળી એટલે કે કંઈક દુઃખ ઓછું થયું. એ ક્યારે? તો જ્યારે અમુ ફરીને પાછી પિયરમાં આંટો મારવા આવી ત્યારે. લગ્નના થોડા જ દિવસ પછી અમુ પિયરમાં ફરીને એકવાર આંટો મારવા રોકાવા આવી તો એવા સમયે લેખકે જોયું કે લગ્નના થોડાક જ દિવસમાં એ મારી નાનકડી લાડલી બેન એ સાવ બદલાઈ ગઈ હતી. એનો હસતો ચહેરો, મરકતો અને મસ્તીખોર આંખો અને એનું ઉછળતું અસ્તિત્વ, એ આખું અસ્તિત્વ જ સાવ બદલાઈ ગયું. બધું જ શાંત થઈ ગયું હતું. જેમ જેમ દિવસો આગળ વધતા ગયા એમ વધુ ને વધુ અમુ શાંત અને શાણી બનતી ગઈ. એ દીકરી પિયરમાં એટલે કે પોતાના માતા પિતાના ઘેર જે મસ્તીખોર હોય છે, જે ચબરાક હોય છે, જે તોફાની હોય છે, એ બધું જ છે એ લગ્ન થયા પછી એ બધી જ બાબતો શાંત થઈ જાય છે અને દીકરી વધારે સમજુ, વધારે શાણી અને વધારે શાંત થઈ જાય છે. તો આ સ્વાભાવિક પરિવર્તન છે. કારણ કે પોતાના પિયરમાં એ લાડ લડે છે. કારણ કે એના પિયરમાં માતા પિતા, ભાઈ બહેન બધા દીકરીને લાડ લડાવે છે. જ્યારે સાસરામાં જઈ અને દીકરીએ પોતાના સાસરામાં અનેક પ્રકારના સંબંધોને જાળવવાના હોય છે. તો એવી દીકરી સાસરામાં જઈ અને અન્યને લાડ લડાવે છે. એણે પછી પોતે લાડ લડવાના નથી હોતા, એણે અન્ય લોકોને લાડ લડાવવાના હોય છે સાસરે જઈને. તો ત્યારે જો એ શાંત બને, એ ગંભીર બને, એ સમજુ બને, એ શાણી બને તો જ એ અન્ય લોકોને લાડ લડાવી શકે. તો દીકરીમાં આવતું આ સ્વાભાવિક પરિવર્તન છે. આ સમયે એક નાનકડું વાત કહેવાનું મન થાય છે કે લગ્ન પ્રસંગ તમે બધાએ જોયા હશે. લગ્ન પ્રસંગે ક્યારે એવું જોયું કે જ્યારે લગ્ન પ્રસંગની અંદર મંડપમાં વરરાજા ઉપસ્થિત હોય, ગોર મહારાજ સુંદર મજાના મંત્રો સાથે લગ્નની વિધિ સંપન્ન કરી રહ્યા હોય અને એવા સમયે જ્યારે ગોર મહારાજ પોકાર પાડે કે કન્યા પધરાવો સાવધાન, અને એવા સમયે એના ઓરડામાંથી, એના રૂમમાંથી એની બહેનપણીઓ સાથે અથવા તો એના ભાઈ બહેનો સાથે, મામા કાકા સાથે લગ્ન મંડપમાં પરણવા આવતી કન્યા ક્યારેય હળી કાઢીને દોડીને આવી ગઈ એવું જોયું? એ સાવ ધીમે ધીમે ચાલીને આવતી હોય. સાથે રહેલા સ્નેહીજનો
એનો હાથ પકડીને આવતી હોય, તો શું એવું લાગે છે કે આટલા વર્ષો પછી એ કન્યા, એ છોકરી, એ યુવતી એ ચાલવાનું ભૂલી ગઈ છે, કે એને હાથ પકડીને ચલાવવી પડે, કે એને ધીમે ધીમે ચલાવવી પડે? એવું નથી. પણ અહીંયા સમજવાની વાત એ છે કે આજે એને સમજાય છે કે હવે અત્યાર સુધી મારા પિયરમાં હું લાડકી દીકરી હતી, હવે કોઈ અન્ય પરિવારની પુત્રવધુ બનવા જઈ રહ્યો છું, તો પુત્રવધુ જ્યારે બનીશ ત્યારે સાસરામાં મારે મારી જવાબદારીઓને નિભાવવી પડશે. તો એના માટે શાંત, સમજુ અને શાણું થવું પડશે. તો એની તૈયારી અત્યારથી શરૂ થાય છે. તો એટલે જ્યારે કન્યા પધરાવો સાવધાનનો પોકાર પડે છે ત્યારે કન્યા એકદમ ધીમા પગલે ચાલતી એ પોતાના સ્નેહીજનોનો હાથ પકડી અને મંડપ સુધી એ આવે છે. શું કામ? અહીંયાથી જ એની જવાબદારીઓ, એની ગંભીરતા, એનું શાણપણ અને એની સમજદારી એનો પ્રારંભ થાય છે. એટલા માટે આ દીકરી ધીમા પગલે એ મંડપમાં આવે છે. આજકાલ જો કે નવા ટ્રેન્ડ શરૂ થતા જાય છે, તો એ નવા ટ્રેન્ડની અંદર ટીવી સિરિયલોમાંથી કે ફિલ્મોમાંથી જોઈને કે દીકરીઓ નાચતી નાચતી મંડપમાં આવે, કે મંડપમાં વરકન્યા નાચે, કે આ બધું એ મોડર્ન જમાનો છે, એ આનંદની વાત છે, એ ખુશીની વાત છે. પણ દીકરી ધીમા પગલે જ્યારે આવે છે એની ગંભીરતા છે, એની જવાબદારીનું એને થતું ભાન છે. તો અને એ ગંભીરતા અને જવાબદારીનું ભાન એ અમુને લગ્ન પછી, દરેક દીકરીને લગ્ન પછી તરત જ એ જવાબદારીનું ભાન થાય છે. એટલે ધીમે ધીમે એ દીકરીઓ વધુને વધુ ગંભીર અને વધુને વધુ શાંત અને સમજુ થતી જાય છે, અને એટલા માટે જે પોતાની જવાબદારીઓને નિભાવી શકે છે. તો અમુ પણ એવી રીતે વધારે શાંત અને શાણી થઈ ગઈ. તો અમુના વર્તનમાં જે ફરક આવ્યો છે, જે અંતર આવ્યું છે, એ લેખક અહીંયા નોંધે છે, અને એનાથી આપને જણાવે છે કે દરેક દીકરીના લગ્ન પછી દીકરીના સ્વભાવમાં આ બદલાવ આવવો જોઈએ અને આવે જ છે. 4 વર્ષ અમુના લગ્ન થઈ ગયા, ત્યાર પછી 4 વર્ષ પછી એ સાસરેથી બીમાર થઈને ઘેર આવી, ત્યારે હું અને બા એને માંડ ઓળખી શકીએ એટલી બધી બદલાઈ ગઈ હતી. એ અમુ જ નહીં જાણે એનું ભૂત. 4 વર્ષ થઈ ગયા અમુના લગ્નને, પણ અમુના લગ્ન થઈ ગયા 4 વર્ષ પછી એ સાસરામાં કંઈ બીમાર પડી, અને બીમાર પડ્યા પછી જ્યારે પિયરમાં અમારે ઘેર આવી ત્યારે હું અને મારી બા અમુને માંડ માંડ ઓળખી શકીએ. એટલું બધું એનો દેખાવ, એટલું બધું એનું શરીર બદલાઈ ગયું હતું. અમને એમ લાગતું હતું કે જાણે આ અમુ નથી, પણ જાણે કે અમુનું ભૂત કેમ હોય, અમુનું પ્રેત કેમ હોય, એવું લાગતું હતું. સાવ શરીર બદલાઈ ગયેલું. તો એ નમણી અને સ્નેહ નીતરતી અમુનું આવું રૂપ જોઈ અને અમે ડઘાઈ જ ગયા. બા તો રડી પડી. નમણી, સુંદર, નાજુક અને સ્નેહથી નીતરતી અમારી બેન, અમારી દીકરી અમુ, એનું આવું બદલાયેલું રૂપ જોઈ, બીમારીમાં બદલાયેલું રૂપ જોઈ અને અમે તો ડઘાઈ ગયા, આશ્ચર્ય પામી ગયા, અમે તો સ્તબ્ધ થઈ ગયા, હતપ્રભ થઈ ગયા, અને બા તો સાવ રડી જ પડી. થોડા દિવસ થયા અને અમુની બીમારી વધી તે એટલી બધી વધી કે એક સવારે અમને રડતા કકડતા મૂકી અને ચાલી નીકળી. થોડા દિવસ થયા અને પછી મારી બેન અમુની બીમારી એટલી બધી વધતી ગઈ અને એ બીમારી એટલી બધી વધી કે એક દિવસ, એક સવારમાં વહેલી સવારે અમને રડતા કકડતા મૂકી અને મારી બેન અમુ એ આ દુનિયામાંથી વિદાય લઈ અને એ ચાલી ગઈ, એટલે કે અવસાન પામી. અમુ જતા ઘરમાં સુનકાર વ્યાપી ગયો, સનસનાટી તૂટી પડી, કુટુંબનું જાણે માંગલ્ય મરી ગયું. અમુના અવસાનથી, અમુની વિદાયથી ઘરની અંદર સાવ સુનકાર વ્યાપી ગયો, જાણે સનસનાટી તૂટી પડી. આખા ઘર ઉપર જાણે કે આભ તૂટી પડ્યું. આખા ઘરમાં દુઃખનો માહોલ, ગમગીનીનો માહોલ છવાઈ ગયો, અને કુટુંબનું માંગલ્ય, કુટુંબની મંગલતા, એ કુટુંબની દીકરીની વિદાયથી, એના અવસાનથી એ જાણે કે મરી ગઈ, એ જાણે કે તૂટી પડી. બાની આજ્ઞાથી ત્રીજે દિવસે હું નર્મદા અને ઓર નદીના સંગમ ઉપર ચાણોદ અમુના અસ્થિને લઈને જવાનો હતો. બાને હું અમુની પેટીની વસ્તુઓ વગે કરતા હતા. બાની આજ્ઞા મળવાથી અમુના અવસાન પછી
ત્રીજે દિવસે એના અસ્થિ પધરાવવા માટે આપણે ત્યાં એવી માન્યતા છે કે હિન્દુ ધર્મમાં કોઈ પણ ગુજરી જાય છે એટલે પછી એને અગ્નિદાહ આપ્યા પછી એનો અગ્નિ સંસ્કાર કર્યા પછી એની ચિત્તાની રાખમાંથી એના અસ્થિ શોધી કાઢી અને એ અસ્થિ લઈ અને કોઈ પવિત્ર નદીમાં પવિત્ર સંગમ સ્થળે જઈ અને એ અસ્થિ પધરાવી અને એના આત્માને શાંતિ મળે એના માટે થઈને ક્રિયા જે કંઈ કરવાની હોય છે એ ક્રિયાઓ હોય છે. તો બાની આજ્ઞા થઈ એટલે અમુના અવસાન પછી ત્રીજે દિવસે હું નર્મદા અને ઓર નદીનો જ્યાં સંગમ છે ત્યાં સંગમ ઉપર ચાણોદ ખાતે અમુના અસ્થિ લઈ અને ત્યાં પધરાવા જવાનો હતો. બા અને હું બંને મળી અને અમુની પેટી એટલે કે અમુની જે બેગ હતી એને વગે કરતા હતા, એટલે કે એને એમાંથી શું રાખવું અને શું જવા દેવું એ જોતા હતા. તો એમાંથી એની લગ્ન વખતની સૌભાગ્ય ચુંદડીની ગળીમાંથી પેલી મશરૂની થેલી નીકળી. તો જ્યારે અમુની બેગને અમે સરખી કરતા હતા એમાંથી કોઈ વસ્તુ જવા દેવાની હોય, કોઈ વસ્તુ સાચવી રાખવાની હોય તો એ યોગ્ય કરતા હતા. તો એવા સમયે એની લગ્ન વખતની જે સૌભાગ્ય ચુંદડી હતી જેણે પહેરેલી હોય એ સૌભાગ્ય ચુંદડીને પછીથી સ્ત્રીઓ સાચવીને રાખતી હોય છે, એને હંમેશાને માટે સાચવી રાખવાની હોય છે. તો એ સૌભાગ્ય ચુંદડીની ગળીમાંથી એ સાચવેલી જે સૌભાગ્ય ચુંદડી હતી એને ગળી કરી અને સાચવીને રાખેલી હતી બેગમાં. એ ગળીની વચ્ચેથી પેલી મશરૂની પાચિકાની કુકાની કોથળી નીકળી. મેં ઉઘાડીને જોઈ તો અંદર પેલા 5 આરસના કુકા ટૂટીઓ વાળીને પડ્યા હતા. એ કુકા જોઈને મારાથી ના તો રડાયું ના તો બોલાયું. મેં એ મશરૂની કોથળી ઉઘાડીને જોઈ તો એની અંદર મને એમ લાગ્યું કે જાણે અમુની વિદાયથી દુઃખી થયેલા એ કોથળીની અંદર રહેલા 5 એ આરસના કુકા એટલે કે પાચિકા એ પણ જાણે કે ટૂટીઓ વાળીને પડ્યા હતા. એ પણ જાણે કે અમુની વિદાયથી, અમુના જવાથી, અમુના અવસાનથી એ પણ દુઃખી થયેલા હતા. એ કુકાને જોઈ, એ પાચિકાને જોઈ હું ના તો રડી શક્યો ના તો કંઈ બોલી શક્યો. બા કુકાને જોઈને પછી મને જોઈ રહી. જોતા જોતા જોઈ ના શકી એટલે બાથ ભરી લીધી. બાની સોળમાં હૃદય દ્રવી પડ્યું. બા પેલા એ મશરૂની થેલીમાં કુકાને જોઈ રહી, પછી મારી સામે જોઈ રહી. પણ પછી બા ના હૃદયની અંદર જે લાગણીઓ ઉત્પન્ન થઈ, જે કારુણ્ય ઉત્પન્ન થયું એના કારણે બા મને જોઈ ના શકી એટલે બાએ મને બાથ ભરી લીધી. બાએ મને પોતાની બાથમાં છુપાવી લીધો અને બાની સોળમાં એટલે કે બાની બાથમાં મારું હૃદય દ્રવી પડ્યું એટલે કે હું ખૂબ જ રડી પડ્યો. સોમનાથના ઓવારા ભણીથી વહી આવતી નર્મદાને કરનાળી અને માંડવાની વચ્ચે જ્યાં ઓર નદી મળે છે એ ઓર સંગમ તરફ મારી હોડી જઈ રહી છે. હવે આગળ ઉપર લેખક ત્રીજા દિવસની વાત કરે છે કે જ્યારે અમુના અસ્થિ પધરાવાએ જઈ રહ્યા છે ત્યારે લેખક જણાવે છે કે સોમનાથના ઓવારા તરફથી વહીને આવતી નર્મદા નદીને કરનાળી અને માંડવા ગામની વચ્ચેની જગ્યાએ જ્યાં ઓર નદી મળે છે એટલે નર્મદા અને ઓર નદીનો સંગમ થાય છે એ ઓર સંગમ તરફ મારી હોડી જઈ રહી હતી. એટલે હોડીમાં બેસી અને ઓર સંગમ તરફ હું જઈ રહ્યો હતો. હાથમાં અમુના અસ્થિની થેલી છે, મારા ગજવામાં પાચિકાની મશરૂની થેલી પડી છે અને મારા અંતરમાં અમુની સ્મૃતિ જીવતી પડી છે. એ ઓર નદીના સંગમ તરફ જઈ રહેલી હોડીમાં હું બેઠો હતો. મારા એક હાથની અંદર અમુના અસ્થિની થેલી છે કે જે અસ્થિઓ એ ઓર નદીના સંગમે એ પવિત્ર નદીના પાણીમાં પધરાવાના છે. મારા ગજવામાં એટલે મારા ખિસ્સામાં અમુની પેલી પાચિકાની મશરૂની થેલી પણ પડેલી છે અને મારા અંતરની અંદર, મારા હૃદયની અંદર, મારા મનમાં મારી બેન અમુની સ્મૃતિ, એની યાદ એ જાણે કે જીવતી પડી છે. અકસ્માત માછીએ કહ્યું, ભાઈ આ ઓર સંગમ. અને અકસ્માત એટલે હજુ તો હું આ વિચારોમાં ખોવાયેલો છું, મારી બહેનના વિચારોમાં ખોવાયેલો છું. એવા સમયે એ માછીમારે કહ્યું કે ભાઈ જુઓ આ ઓર સંગમ આવી ગયો છે, તમારે જ્યાં અસ્થિ પધરાવાના છે એ જગ્યા આવી ગઈ છે. મેં અસ્થિની થેલી પાણીમાં મૂકી. જીવ તો ન ચાલ્યો પણ પેલી પાચિકા સાથેની મશરૂની થેલી એ પાણીમાં મૂકી દીધી. મેં
પેલી અમુના અસ્થિની જે થેલી હતી એ ઓર નદીના સંગમે એ પવિત્ર પાણીની અંદર એ અસ્થિની થેલી પધરાવી અને એની સાથે સાથે મારો જીવ નહોતો ચાલતો, મને ઈચ્છા નહોતી થતી, પણ એમ છતાંય મારા ખિસ્સામાંથી કાઢી અને પેલી મશરૂની થેલી કે જેમાં અમુના મોંઘી મૂડી સમાન, મહામૂડી સમાન અને અમૂલ્ય પાંચિકાઓ પડેલા હતા, જે મારી બેનને ખૂબ જ વહાલા હતા, એ મને પણ ખૂબ વહાલા હતા, પણ મને ઈચ્છા નહોતી થતી, પણ એમ છતાંય મારી બેન ચાલી ગઈ છે તો એની સાથે સાથે એને ગમતી એની ચીજ, એની મહામૂલી મૂડી, એની આ મૂડી સમાન પાંચિકા એ પણ એને હું અર્પણ કરી દઉં, એ દ્રષ્ટિએ મેં પાંચિકાની થેલી પણ પાણીમાં મૂકી દીધી. અમુના અસ્થિ અને આરસના પાંચિકા મેં પાણીમાં મૂક્યા, ત્યાં તો લાવણ્ય અને લજ્જા ભર્યા એના લોચનો ધનુષ્યાકૃતિ ભ્રમરોથી છવાયેલા મારી સામે હસી ઉઠ્યા. અને જેવા અમુના અસ્થિ અને એ આરસના પાંચિકાની થેલી એ બંને જેવા પાણીમાં પધરાવ્યા, પાણીમાં મૂક્યા, ત્યાં તો એ લાવણ્ય એટલે સુંદરતા અને લજ્જા એટલે કે શરમથી ભરેલા એના લોચનો એટલે કે એની આંખો, સુંદરતા અને શરમથી ભરેલી એની સુંદર મજાની ધનુષ્યાકૃતિ ભ્રમરોવાળી એની આંખો, એ જાણે કે મારી સામે હસી પડ્યા, એટલે કે એનો ચહેરો મારી નજર સામે આવી ગયો અને જાણે કે એના અસ્થિને એ પવિત્ર પાણીની અંદર પધરાવવા અને પાંચિકાને પાણીની અંદર પધરાવવાની સાથે જાણે મારી બેન અમુ એ મારા ઉપર ખૂબ જ રાજી થઈ, ખૂબ જ આનંદ પામી અને એ આનંદ પામતાની સાથે એનો ચહેરો મારી નજર સામે તરવરી રહ્યો, એનો ચહેરો મારી નજર સામે આવી ગયો. તો આવી સુંદર મજાની વાર્તા કે જેની અંદર એક ભાઈ અને બહેનનો વિશુદ્ધ પ્રેમ અને જ્યારે છૂટા પડે છે ત્યારે એની વ્યથા, એનું દુઃખ અને અવસાન સમયે, બહેનના અવસાનના સમયે જે ભાઈના હૃદયમાં દુઃખ ઉત્પન્ન થાય છે, જે વ્યથિતતા એ અનુભવે છે, એને આ સુંદર મજાની વાર્તામાં, આ સુંદર મજાની નવલિકામાં લેખક સરસ રીતે રજૂ કરે છે. તો એવી આ વાર્તાને આપણે અહીંયા સંપૂર્ણ કરીએ છીએ. ફરીથી મળશું નવા લેક્ચરમાં, નવી વાત સાથે, નવા પ્રકરણ સાથે. ત્યાં સુધી આવજો. ધન્યવાદ.